ચલો આપણે જો ગોળ ભાજી નાખ્યો છે સરસ મજાનો ને ગોળનો પાક મૂકી દીધો છે. આપણે ગોળનો સરસ મજાનો પાક થાય, ગોળ ગળી જાય તો પછી આપણે મિશ્રણ છે અંદર નાખવાનું છે. પછી એને બનાવવાના છે લડ્ડુ બનાવી શકો અને તાસમાં પણ તમે ખાઈ શકો. અમે તો લડ્ડુ જ બનાવી દેશે. જોઈ લેજો ગોળ સરસ મજાનો ટુકડા કરી નાખે છે પોપટ ગોળના. દેશી ગોળ ને? હા, થોડા ઉકળે ને તો ગોળ એક રસ થઈ જાય પછી નાખો, પછી ગોળના ગઠ્ઠા રહી જાય એમ કે પછી ખાવા મજા ના આવે. નીતિનભાઈ ને પપ્પા માટે બનાવ્યા છે, પેલા વિપુભાઈ માટે ને પપ્પા માટે ગુંદા લાડવા, નીતિનભાઈ માટે કચુરિયું બદામ બોધવાની છે ને કચુરિયું અલગ ને બદામ બોધવાની છે ને ખજૂરના લાડવા બનાવવાના. નીતિનભાઈને 3 વસ્તુ બનાવવાની છે ને 2 બબ્બે માટે ગુંદેકલો ને અમારા માટે મેથી. મારી ફેમિલી 2 બાબા છે ને 2 અમે 4 ફેમિલી છે. મારું ફેમિલી નાનું જ છે પણ એમ કે નીતિનભાઈ થોડું ખાવામાં કમજોર છે, એને લીલવણ ખાતા નહીં એટલે નીતિનભાઈ માટે બદામ તો વિપુલ ને બદામ ખાશે ને ખજૂરના લાડવા ખાશે ને કચુરીઓ ખાશે ને ગુંદમાં નીતિનભાઈ નહીં ખાતા એટલે ગુંદ તો હોય પપ્પા ને વિપુલભાઈ ખાય. ગુંદ તો કોઈ ખાતી નહીં. મારા માટે મેથી અલગ. શિયાળો છે એટલે છોકરાને થોડા શરીર સાચવવા જરૂરી છે. આપણે સતુરી